ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. તો મેં સવારની ઉઠીને બધું જ કામ કરી લીધું છે. તો મેં કીધું કે હવે નાનકડા એવા વ્લોગની શરૂઆત કરી દઉં. તો મેં શરૂઆત કરી દીધી છે અને હું પાછી મળવા આવી ગઈ છું મારા પપ્પાના ઘરે. કેમ કે દ્વારકેશના પપ્પા ગામડે ગયા છે, એટલા માટે હું મળવા આવી ગઈ છું. જે અમારા મામા વેકેશન પૂરું નથી થયું, તો તમારે વેકેશન પૂરું થઈ ગયું કે નહીં કોમેન્ટ કરીને જણાવજો, એટલે મને ખબર પડે. જરૂરથી જણાવજો. જો અને મમ્મી પાછા બેસી ગયા છે ફોન લઈને, કઈક જોવે છે. હવે ખબર નહીં શું જોવે છે. જો પાછા મને બતાવે છે. મમ્મી એનો ફોટો બતાવે છે મસ્ત નો. મમ્મી ફોન લઈને અમે મા દીકરી બે બેઠા. હવે દ્વારકેશભાઈ જાગીને મસ્ત મજાના ફ્રેશ રેડી થઈ ગયા છે. હવે એ એક્ટિવિટી કરવા માંડ્યા છે. દ્વારકેશ શું કરશો બટા? મેળો બનાવ્યો. જો ગેમ રમવા માંડ્યો છે. મેળો બનાવ્યો. બતાય તો એ મેળો હાલે છે. બતાય દો, રમીને બતાય તો. ઈ કેમ અટકે છે? અટકવું ન જોઈએ. એવું છે. આ મેળો ચકડોળ હાલે છે તમારો મેળો? એમાં બે હકાવો તો જઈ. એમાં બેઠું છે કોઈ કે નથી બેઠું? મેળો નીચે ખુલી ગયો. આમાં પડી ગયા હોય તો વાગી જાય. હો બેટા, ખુલી જ જાય. તો ફાઇનલી દ્વારકેશ હવે રમે છે અને નવી નવી એક્ટિવિટી કરે છે, તમે જોઈ શકો છો ગાઈઝ. તો ચલો મળીએ એક આગળ શું કરું છું, કન્ટિન્યુ બન્યા રહેજો. જમીને કેરી, અથાણું, રોટલી અને છાશ ને એવું શાક ને એવું જમી લીધું છે. જમીને ફાઇનલ બેસી ગયા છે ફ્રી થઈને. જો તમે મમ્મી બેસી ગયા છે, અહીંયા દ્વારકેશ બેસી ગયો છે. તો હવે પછી કરશું સુવાની તૈયારી. તો જાગીને મળ્યા ક્યાં જાઉં છું, શું એક્ટિવિટી કરી, તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં, જેથી કરીને તમને ખબર પડે કે આખો દિવસ શું કર્યું. હેલો ગાઈસ, ફાઇનલી બપોર પછીનો આરામ થઈ ગયો છે મસ્ત મજાનો, ને જાગી ગઈ છું. જાગીને ફ્રેશ થઈને બેસી ગઈ છું. થોડું કામ હતું કપડા ઘડીનું ને એ બધું કરી દીધું છે. નીચે મમ્મી ને દીકરી બે ધોઈને આવ્યા છે રોડ, અને હવે જવાનું છે બારે. ક્યાં જવાનું છે એ બ્લોગ જોજો પૂરો, તો તમને પણ મજા આવશે ને ખબર પડી જશે. તો કન્ટિન્યુ બન્યા રહે બ્લોગમાં. હા બેટા બોલો ને, શું કરવા માંડ્યા? કઈક નવરી બેઠી હતી તો મેં કીધું શું કરવું. આ ગેમ જો ને બનેલી પડી હતી તો મેં કીધું ટ્રાય કરું, રમું. અમે નાના હતા ને ત્યારે આવી કઈ ગેમ હતી નહીં. અમે તો નીચે ફ્રેન્ડ સાથે રમવા જતા. જો આવી ગઈ. હવે આની ગોળે આપણે નાખીશું. જો આની આ બીજી છે ગઈ, આ લસર પટ્ટીની આ તો હાવ વહી ગઈ. આવું બધું હતું જો છે ને મસ્ત નું. જો આયા મુરગી બેસી ગઈ છે, પછી અહીંયા શું છે, ઘોડો છે, આ ધજા છે, જો સસલું, પાંદડા, લસરપટ્ટી હોત. મજા આવે રમવાની ને. અહીંયા પોરો ખાવાની ખુરશી છે જો મસ્તીની. જો આ ઝાડવા ઉગાવી દીધા છે. અને તમને કેવું લાગ્યું? જો આવું તમે રમ્યા હતા કે નહીં કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી આવે મજા આ ગેમ રમવાની. મારા દ્વારકેશ બનાવેલી છે આ ગેમ આખી પરફેક્ટલી. જો બાકી લાગે ને ઓરિજિનલ જેવું. જો કેટલું જોરદાર છે આ ગુલાબ. મારા પપ્પાના ઘરે એન્ટર થતા રાધા કૃષ્ણની મૂર્તિ બહુ મસ્ત છે, આ દિવાલમાં કરેલી છે. અને હવે હું ફાઇનલી જાઉં છું બારે મારા ડ્રેસ સીવડાવવા નાખવા માટે. તો ચાલો તમે પણ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. આ ભાઈ માપ લઈ લીધું છે મારું ડ્રેસ સીવવા નાખી દીધા છે. હવે એ ભાઈને પૂછવાનું છે ક્યારે દેશે, એટલે પાછું આપણે કઈ તારીખે આપજો? 5 તારીખે મળશે. મારા અને મારી મમ્મી ના નાખી દીધા છે. એટલે ધક્કો નહીં ખવડાવતો મને, ના પડી ધક્કો રીના. તો ચાલો બનારો કન્ટિન્યુ. ડ્રેસ નાખીને બેસી ગયા છે, ખુરશી નાખીને. બા ને સામે વાળા માસી ને મમ્મી ને અમે બેસી ગયા છે. હું પણ બેસી ગઈ છું નીચે. કીધું હવે શેરીમાં થોડીક વાર પવન ખાઈ, મસ્ત મજાનો. કઈ કામ તો છે નહીં. ઓલું શું કેવાય મમ્મી, આગું નાડું ને પાછું નાડું તી તો કાપવા ને. મારી મમ્મી એવું કે. જો મમ્મી શું કહો તમે? હા બરાબર. જો આ મારે આવી કહેવત છે. મારી મમ્મીને કહેવત બહુ બધી આવડે. તો કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં.
હું અહીંયા નીચે શેરીમાં બેહવા આવી ને તો આની આખી કીટ લઈને ગેમ લઈને નીચે વહી આવ્યો જો એમ જીવ જો રમવામાં જીવ જો કેટલો બધો છે આમ જોયો તો અહીં શું કરશો તું એ ભાઈ તે નીચે લઈને કાં વહી આવ્યો નીચે રમવું નીચે રમવું તું તો ઉપર ગરમી થતી હતી કે એટલે વહી આવ્યો કે રમવું તું એટલે વહી આવ્યો અરે વાહ તો જુઓ ગાઈસ ઈ નીચે છે ને ગેમ લઈને વહી આવ્યો છે સોસાયટીમાં નીચે જો હેલો ગાઈસ તો હવે ફાઇનલી આપણે કરી છે રસોઈની તૈયારી કેમ કે હવે જમવા તો જોશે ને એટલે સાંજની જમવાની તૈયારી ઇંગ્લિશમાં કહેવાય છે ડિનર અને બપોરનું શું કહેવાય છે મમ્મીને પૂછી લો શિરામણ શું કે બપોરનું શિરામણ હોય અને સાંજનું જમવાનું વાળુની તૈયારી કરીએ છીએ બરાબર વાળુની તૈયારી કરીએ છીએ તો વાળુમાં શું છે તો ચાલો જો અત્યારે તો બટેટા સુધારું છું બટેટા ને કાંદા અને ટમેટા તો હું શું બનાવું છું એના માટે કન્ટિન્યુ પૂરો વ્લોગ જોજો કન્ટિન્યુ બન્યા રહ્યો વ્લોગમાં કેજો જો જમવા બેહાડું તો જમવું ન હોય જો આગો છે બેહે આવું કરે છે જો જો ગોળડી ચાલો ગાઈસ જમવા તો બનાવી છે ગરમા ગરમ વઘારેલી ખીચડી તો તમને ભાવે છે કે નહીં આજે તો મમ્મીના હાથની ખીચડી ખાવાની છે જો આ કાલુડો થવા આવ્યો નથી ખાવું તે કાળાવાલા કરે શું કરવું છે નથી ખાવું ખાવા માંડવાનું છે આ મસ્તના છે હાલો તો જમી લઈએ મળ્યા પછી કન્ટિન્યુ બોલે બેટા ક્યાંના વાસણ ઉટકોસ બહુ વાસણ ઉટકાવો બટા ચોકડી ધોઈ નાખી ચોકડી ધોઈને ઊભી થઈ તે વાહે કુકર ભાળી ગઈ તે પાછી ઉટકવા બેઠી બોલ આવું છે મગર તો હું ક્યાં ની બટા નવરી થઈ ગઈ હોત વાસણ તો આખા બેસ છે જોને ક્યાં છે ખાટલે જાજા વાસણ પી લીધી કેટલી બધી દવા પીધી જો 2 દવા મમ્મી શેની દવા તમે પીવો છો કોલેસ્ટ્રોલ બીપી અને હમણાં આવી છે ડાયાબિટીસ આટલી દવા પીવાની ડાયાબિટીસ ડાય થઈ છે એટલે ડાય થઈ એટલે આવી તમને એમ ઈ ક્યાં હતી આ કે બહાર ઊભી હતી તમે નવરા હતા કેવું કઈ કીધું ડોક્ટરે એક દવા લઈને એટલે બીજી દવામાંથી ડોક્ટરનો નક્કી હોય એ લોકોને એક એવો આમ મનથી એનો નિર્ણય જ કરેલો હોય કે અમારું દનૈયું શરૂ રહેવું જોઈએ મારે છે 2 બ્લોક નળી કરી દીધી સ્ટેન્ડ બેહાડી દીધા એ બધું પતી ગયું જારકું થઈ રહ્યું હવે ડાયાબિટીસ આવી એને ડાયાબિટીસ મમ્મી નવરી હતી તમને પૂછ્યું તું કે તમે બેન હું કરો આવ નવરા છો એમ કરીને આવી નવરી કરી નીકી તમે આવું લો હું તમારા હારે આવું એમ હા તો તમે એમ કીધા હાલી જાય એમ આવવા દ્યો. તો આજે અત્યારે છે ને મારા છોકરા બેઠા હતા ને તો મન કે એક લઈ જાતો આ કિરણ દોમડિયાને ઘરે આવીને તો એનો સન છે ને સન એટલે છોકરો બીમાર છે જો એને ઘરવાળા બેહી ગયા આમ જો મેં કીધું ને સફરજન લાવ્યા જીજાજીને એમ કીધું સફરજન કેટલા લાવ્યા માર ખાવા તો કે શારના શાર જ હોય જીજુ મારે એટલે લાવ્યા સફરજન આમ જો તો દાંત કાઢે આમ જો આ મહેમાન આવે ને તો મહેમાનને આવું કહી દે બોલો આમ જો આવું કે જો તો નથી લખણ ખોટા આવીને તો મને આ કાંઈક આપ્યું છે કિરણબેન ડોમડિયા પણ ગિફ્ટ નથી આપ્યું એને બહુ રાખવા મને કે જો તો આપણે ટેસ્ટિંગ કરીએ કેવું છે હો જો આ નીચે જોજો પાછા આ બહુ મજા આવે છે પણ ઓર્ડર કરવો હોય તો મને પાછા મેસેજ ન કરતા કોમેન્ટ ન કરતા આ ક્યાંથી લીધું કિરણબેન ડોમડિયાને ખબર છે એલા બેન ક્યાંથી લાવ્યા મને નહીં પૂછતા એમાં રિઝવાનભાઈ આપ્યું છે એ એને મૂવી જોવા ગયા હતા ફિલ્મ જોવા ત્યાંથી એને મળ્યું છે ગિફ્ટ બરાબર તો કન્ટિન્યુ બન્યા રહેજો તો ગાઈસ તો હવે ફાઇનલી મારી ફ્રેન્ડ મને લઈ જાય છે ક્યાં લઈ જાય છે મને ખબર નથી તો ચાલો તમને પણ બતાવું હું એના ઘરે ગઈ હતી મને કે હાલ નીચે તો અમે નીચે નીકળી ગયા છે હવે જોઈએ જો આગળ દોડી જાય છે ખબર નથી ઈ કે પોદળા વીણવા અટાણે કોણ પોદળા વીણે હે ઈ મને કહો તો વાયગા કેટલા ઈ તો જો પોદળા વાળી ખાવા આવ્યા તા કોણ ખાવા આ મારી ફ્રેન્ડ છે ને ઈ મને આઈસ્ક્રીમ ખાવા લઈ આવી નાસ્તો કરવા જો આ કિરણબેન ડોમડિયા કિરણબેન કે છે પણ ઈ ખાતી નથી આઈસ્ક્રીમ મને ખવડાવે જો ફાઇનલી હવે આઈસ્ક્રીમ ઢોસા ને એવું બધું વગેરે ખાઈને હવે ઘરે પહોંચી ગઈ છું જસ્ટ હજી ઘરે પહોંચી છું તો આખો બ્લોગ જોવાનું ભૂલતા નહીં તમને મારો બ્લોગ કેવો લાગે છે હું મારા ફ્રેન્ડની સાથે ગઈ હતી અને બહુ મોજ કરી મસ્તી કરી અત્યારે નાસ્તો કરવા ગઈ હતી તો ફૂલ બ્લોગ જોજો લાઈક સબસ્ક્રાઈબર કરજો જેથી કરીને મને ખબર પડે તમને મારો બ્લોગ કેવો લાગ્યો
કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય ખોડિયારમાં, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. મળીએ એક નવા વ્લોગની સાથે.